मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરમાં ખેલ મહાકુંભ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન અને લોન ટેનિસનું આયોજન કરવામાં આવ્યું। બેડમિન્ટનમાં 3 જુદી જુદી કેટેગરીમાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। લોન ટેનિસમાં જુદી જુદી 6 કેટેગરીમાં 40થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। વિજેતા ખેલાડીઓને જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવશે। જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવનારને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। જિલ્લા રમતગમત ઓફિસ દ્વારા આયોજન કરવામાં આવ્યું। મારું નામ અમિત પંડ્યા છે। હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં બેડમિન્ટન કોચ છું। આજ રોજ તારીખ 11ના જામનગર જિલ્લાની ખેલ મહાકુંભની સ્પર્ધા જેએમસી ખાતે ખેલ મહાકુંભ સ્પર્ધાનું બેડમિન્ટનનું આયોજન 3.0નું કરેલ છે અને અહીં ભાઈઓ અને બહેનોએ અંડર 11 ભાઈઓ બહેનો, અંડર 14 ભાઈઓ બહેનો અને ઓપન એજ કેટેગરીમાં 40+ ભાઈઓએ ભાગ લીધેલ છે। કુલ મળીને અંદાજિત સંખ્યા ટોટલ 300 જેટલી થાય છે। રિપોર્ટર હિરેન ગાંધી, માતૃભૂમિ ન્યૂઝ, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।